હેલો ગાઈસ, કેમ છો? મજામાં? અમારા આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અમે બનાવવા જઈ રહ્યા છે સંભારિયા. સંભાર બનાવશું. સંભાર એમાં નાખીશું સિંગદાણા, ચણાનો આટો, તલ, ધાણા, મરચું મસાલા બધું નાખ્યું. તેલ નાખીને મિક્સ કરી દેવું. પછી ભરશું સંભાર. સંભાર તૈયાર કર્યો. આ જોઈ શકો છો મસાલો. હવે એ ભરશો અમે રીંગણામાં. મિક્સ કરી દઈએ બધા, પછી ભરીએ. અમારી સાક્ષીને ખાવા સંભારિયા સ્પેશિયલ સાક્ષી માટે સંભારિયા બનાવે. ખાવા હોય તો આવી જાજો ગાઈસ ને કે અમાર ઘરે આવી જાજો ખાવા કે. હા કે હા ખાવું હોય તો જલ્દી આવવાનું કે. ખાવા ખતમ થઈ જાય. હા ખતમ થઈ જાય ના મળે કે, એટલે જલ્દી આવવાનું કે. હા એવું થાય તો એટલે જલ્દી આવી જાજો ગાઈસ ને કે ખાવા. પાણી રાખવાનું, કાળા પડી જશે. આવડા બધા ના કાપાય, થોડા આખા આટલા ના કાપી દે, અડધા કાપવાના. આખા કાપી દે મસાલો કેમ પડી રહે છે. કાપવા બેહાડે છે એવું કાપે. બધા કાપી કાઢ્યા. જેટલા બનશે એટલા બનાવશું. ફેલાઈ જાય, તૂટી જાય, રેંગણા તૂટી જાય. આખા વાટીને મેલ દે. કોમ કરવા આલે તો આવું કોમ કરે છે. મસાલો અંદર ના જાય. રીંગણા ભરીને તૈયાર થઈ ગયા. હવે તેલ ગરમ કરીશું. મેલ દેશું હવે. હવે તેલ રેડી. ગેસ પર મેલ દીધું ફ્રાય પેન. હવે એમાં તેલ જોઈ શકો, તેલ રેડી દીધું. હવે ગરમ થાય એટલે સંભારિયા નાખી દેવાનું. ખબરવું પડશે. સંભારિયા એક સાઈડ બધું આવી ગયું. એક સાઈડમાં આવી જાય એટલે એમ થાય. ચાલો વચ્ચેમાં રહેવું જોઈએ. વચ્ચે